Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ બાપ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. ખરેખર આજની સવાર આપણા બધાના માટે આશીર્વાદનું કારણ છે. હાલેલુયા. કેમ કે આપણે બધાએ સાથે મળીને ભેગા મળીને પ્રભુનો આજનો માન્ય દિવસ આપણે જોયો છે. હાલેલુયા. આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે. અને ભલા મિત્રો, પ્રભુ સૂકા હાડકાને લીલાછમ બનાવી શકે છે, જીવતા કરી શકે છે, મોટું સૈન્ય કરી શકે છે. તો હજી તો તમે અને હું તેમની પવિત્ર હાજરીમાં છે. તેઓ આપણા માટે કેટલું વિશેષ કરશે વાલા મિત્રો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી સર્વ ચિંતાઓ આપણે તેમના પર નાખી દઈએ અને આનંદ સાથે આ દિવસની શરૂઆત કરીએ. કેમ કે તમારી અને મારી સાથે ઈશ્વર છે, પ્રભુ છે, જેમનું તમે અને હું જેમની તમે અને ઉપાસના કરે છે, જેમના વાલા દીકરાના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે. અને તમે અને હું જેઓ તેમના દીકરા દીકરીઓ છે, તેમના પર વિશ્વાસ કરવા દ્વારા તમે અને હું ન્યાય ઠર્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, આજની સવાર જો આપણે વિશ્વાસ સાથે શરૂઆત કરીશું, દુઃખ સાથે નહીં, તકલીફ સાથે નહીં, એ તરફ ન જોતા, પણ જે પ્રભુ તમને ને મને એમાંથી બહાર કાઢી શકે છે, જેઓ તમને ને મને સ્થિર કરી શકે છે, જેઓ તમારા અને મારા ચહેરા પર દુઃખ દૂર કરીને, ઉદાસીનતા દૂર કરીને આનંદ આપી શકે છે. હાલેલુયા. એવા પ્રભુની તરફ આપણી દ્રષ્ટિ રાખીને આગળ વધીએ. હાલેલુયા. ચોક્કસ દરેકની પાસે અલગ અલગ પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે. આજે દરેક ઘરોમાં જુદા જુદા પ્રશ્નો હશે. દરેક ઘરોમાં જુદી જુદી બાબતો હશે, પણ દરેક ઘરોમાં તમે જુઓ પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો એનું એ જ છે, જેમાં વાંચવાથી એ વચનો તો પ્રભુના વચનો છે વાલા મિત્રો, જે અનાદિકાળથી અનંતકાળ સુધી જે ઈશ્વર જે સદા એવા ને એવા જ છે, એ પ્રભુના એ વચનો છે. વચન પોતે તેઓ છે. અને જ્યારે આપણે તેને વાંચીશું, તેના પર વિશ્વાસ કરીશું, કબૂલ કરીશું, અને વાલા મિત્રો આપણા જીવનની અંદર પરમેશ્વરનો મહિમા તમે અને હું ખચિત જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગભરાઈએ નહીં અને બીએ પણ નહીં. ચોક્કસ ઘણી બધી વાર એવી સમસ્યાઓ આપણા જીવનમાં આપણને દેખાય છે કે આપણે એવી સમસ્યાઓ જેમાંથી તમે અને હું પસાર થઈએ છીએ, કે જેના લીધે આપણું મન દુઃખી રહે, ઉદાસ રહે. પણ વાલા મિત્ર, વિથ ગોડ એવરીથિંગ ઇઝ પોસિબલ. એ હંમેશા તમે અને હું યાદ રાખીએ. હા, પ્રભુની સાથે બધું જ શક્ય છે. જો પ્રભુ તમારા અને મારા જીવનમાં છે, તો તમારે અને મારે બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. જો જીવતા ઈશ્વર તમારી અને મારી સાથે છે, તો તમારે અને મારે બીવાની, ગભરાવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. હંમેશા આપણે કોઈક સપોર્ટ શોધીએ છીએ નહીં આપણા જીવનની અંદર. આપણે એક સપોર્ટ શોધીએ કે જેના લીધે આપણે ઊભા રહી શકીએ, જેના લીધે આપણને હિંમત મળે, જેના લીધે આપણને એમ થાય કે
આપણી સાથે કોઈ છે, આપણે બીવાની જરૂર નથી. જો કોઈ માણસ ના હોવાથી, જો તમે અને હું મનુષ્ય ન હોવાથી, જો તમે અને હું આવું બળ મેળવી શકતા હોય, તો જો આપણા ઈશ્વર આપણી સાથે છે એ વિશ્વાસ કરીશું અને વિશ્વાસ રાખીને ચાલીશું, તો તમને અને મને કેટલું બધું સામર્થ્ય મળશે. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ આપણા ઈશ્વર આપણી સાથે અદ્રશ્ય રીતે રહે છે. વ્યક્તિઓને આપણે જોઈ શકીએ છીએ, પણ જોઈ શકીએ છીએ વ્યક્તિઓ, તમે અને હું જાણીએ છીએ કે એક દરેકની લિમિટેશન છે, કે તેઓ દરેકની પાસે એક નાની હદ છે, અથવા દરેકની પાસે એક લિમિટેશન છે. ત્યાં સુધી તેઓ તમને કે મને મદદ કરી શકે છે. એક આકાશમાં ઉડતું પ્લેનને પણ આપણે એક દ્રષ્ટિ સુધી જોઈ શકીએ છીએ, ત્યારબાદ અલોપ થઈ જાય છે. આપણી પાસે દરેક બાબતને માટે એક લિમિટેશન છે, પણ આપણા ઈશ્વર, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી, એવા પ્રભુ આપણી સાથે છે. ત્યારે બીએ નહીં, ગભરાય નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તમે જોજો, યહોશુઆને દેવ કહે છે જ્યારે મૂસાના મરણ પછી, કે મારા મૂસા દ્વારા જે નીતિ નિયમો આપવામાં આવ્યા છે, એને જમણી કે ડાબી બહાર જતો ના, રાત અને દિવસ તો એનું મનન કરજે, અને બીસ નહીં, કે ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. જેમ મારા સેવક મૂસાની સાથે હું હતો, એમ હું તારી સાથે છું. પ્રભુનું વચન હંમેશા વ્યક્તિઓની સાથે છે. હાલેલુયા. આજે આપણી સાથે છે, આવતીકાલે આપણા બાળકો અથવા વિશ્વાસ કરનારા, જેમ જેમ પેઢી દર પેઢી પ્રભુનું વચન સતત રહેવાનું છે વાલા મિત્રો. હાલેલુયા. હું તારા પિતાનો દેવ છું, કે છે ને પ્રભુ પોતાની ઓળખાણ આપે છે. હું તારા પિતાનો દેવ છું. અને ભલા મિત્રો, પેઢી દર પેઢી જેમણે આપણી મુલાકાત લીધી છે, આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે, આપણને સંભાળ્યા છે, આપણને બચાવ્યા છે, એવા પ્રભુ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. એ મૂકી નહીં દે, એ છોડી નહીં દે. ભલે બધા જ બદલાઈ જાય, ભલે બધું જ બદલાઈ જાય, પણ પ્રભુ ક્યારેય નહીં બદલાય. માણસો બદલાઈ જશે. પીપલ વિલ ચેન્જ ટુ યુ. પીપલ વિલ, માણસો તમારા પ્રત્યે બદલાઈ જશે, પણ ઈશ્વર જે સદાકાળ એવા ને એવા જ ઈશ્વર છે, એ કદી નહીં બદલાય. અને માટે એવા ઈશ્વર પર, એવા પ્રભુ પર આપણે આજે સવારમાં ભરોસો રાખ્યો છે. ત્યારે આપણે પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આગળ વધીએ. ચોક્કસ તમારી પાસે આજે સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, બીમારીઓ છે, તકલીફો છે, નિરાશાઓ છે, સામાજિક પ્રશ્નો છે, દૈહિક પ્રશ્નો છે, આત્મિક પ્રશ્નો છે, જોબના છે, બાળકોના છે, કૌટુંબિક પ્રશ્નો છે, તમારા બિઝનેસના પ્રશ્નો છે, અથવા તમને જે કઈ બાબતોમાં તમને અત્યારે તકલીફો છે, બધું છે. પણ એ ઉપરાંત એમાંથી બહાર કાઢનાર, એમાંથી બચાવનાર પ્રભુ હંમેશા આપણી સાથે છે. હાલેલુયા. માટે કદી પડતું ના મૂકીએ, બસ વિશ્વાસ રાખીએ કે જે પ્રભુની, જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ, ઈશ્વર સર્વદા તમારું અને મારું રક્ષણ કરશે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ આજના દિવસની અંદર. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ છીએ. પ્રભુ, જેમ ગત રાત્રિમાં તમે અમારી સાથે હતા, તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી, તમે અમારું રક્ષણ કર્યું. પ્રભુ, અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. પ્રભુ, આપ હવે એવી જ રીતના
તમે અમારી સાથે આજના દિવસમાં પણ રહો પ્રભુ. આજના દિવસની એવી સુંદર શરૂઆત કરાવો પ્રભુ કે આજના દિવસના અંતે પ્રભુ અમે બધા તમારો મહિમા જોઈએ પ્રભુ. ચોક્કસ અમે તમારા લોક તરીકે પ્રભુ ઘણા બધા પ્રશ્નોમાંથી, દુઃખોમાંથી, મુશ્કેલીઓમાંથી, ચિંતાઓમાંથી રોજે રોજ અમે પસાર થઈ રહ્યા છે. પણ પ્રભુ અમારા માટે આનંદના સમાચાર એ છે કે તમે અમારા એવા પ્રભુ છો કે જે અમને આવી સર્વ પરિસ્થિતિઓમાંથી રોજે રોજ પડે પડે દરેક મિનિટે અમને બચાવો છો, સંભાળો છો, સ્થિર કરો છો, બેઠા કરો છો અને પ્રશ્નોમાંથી બહાર કાઢો છો. પ્રશ્નો તમે દૂર કરો છો પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. અમે તમારી જેટલી સ્તુતિ કરીએ, તમારો જેટલો આભાર માનીએ પ્રભુ એટલો ઓછો છે. આજે સવારમાં પ્રભુ અમારા બધાનો કંટ્રોલ તમે લો પ્રભુ. અમારા વિચારો, વાણીને પ્રભુ તમે કંટ્રોલમાં. જે અમારા મગજના વિચારો જાણે કે અમારા બસમાં નથી અને પરાણે અમારા મગજમાં આવન જવન કરી રહ્યા છે અથવા વિચારો દ્વારા પ્રભુ તમારી પાસેથી અમને દૂર જઈ લઈ રહ્યા છે, તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારા પવિત્ર નામમાં અમે એવા વિચારોને ધમકાવીએ છીએ કે જે અમને તમારાથી દૂર લઈ જાય છે. અમારા વિચારો પ્રભુ નહીં, પણ પ્રભુ હવે તમે પ્રભુ તમારી કૃપા દ્વારા અમને આગળ ચલાવો પ્રભુ. તમારી યોજના પ્રમાણે પ્રભુ તમે અમને આગળ દોરો. તમે અમારી સંભાળ લો. અમારી આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. અમારી દરેક ચિંતાઓ દૂર કરો, અમારી દરેક જરૂરિયાત પૂરી પાડો. અમારા પાપોની ક્ષમા કરો પ્રભુ પિતા. અને પ્રભુ આજના દિવસની દરેક એવી જરૂરિયાતો પ્રભુ જેની અમને અગત્યતા છે પ્રભુ, જેને માટે તમારા લોક તમને વિનંતી કરી રહ્યા છે, જેઓ તમારી આગળ નમી ગયા છે અને પ્રભુ ઘણા સમયથી પ્રભુ એમના એ જરૂરિયાતને માટે પ્રભુ એમના જટિલ પ્રશ્નોને માટે, એમના દુઃખને માટે, એમના આર્થિક પ્રશ્નોને માટે, જોબને લીધે, બિઝનેસને લીધે, બીમારીઓને લીધે પ્રભુ તેઓ તમારી આગળ નમી રહ્યા છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજે સવારમાં કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી ખાલી હાથે ન જાય પ્રભુ. જેઓ તમારી પાસે આવ્યા છે પ્રભુ તેમના પર તમારો જમણો હાથ રાખો પ્રભુ. પ્રભુ આજે પ્રભુ તમે બધાની સાથે છો, કોઈ એકલા નથી, કોઈ અનાથ નથી અને પ્રભુ કોઈ તમારી સાથે ગરીબ નથી પ્રભુ. બધા જ તમારામાં ધનવાન છે, કેમ કે તમારો આશીર્વાદ ધનવાન બનાવે છે પ્રભુ અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ. હા પ્રભુ, પાપની ગરીબીઓ દૂર કરો પ્રભુ. પાપની ગુલામીમાંથી પ્રભુ તમે છોડાવો પ્રભુ પિતા. જે તે બાબતો હોય પ્રભુ તેમના ઘરમાં જે આશીર્વાદ રોકી રહી હોય એને તમે આજે પ્રભુ હંમેશા માટે દૂર કરો પ્રભુ. કોઈ પણ એવી બાબત છે પ્રભુ, અમારા ઘરોમાં નશો છે પ્રભુ, સિગરેટ પીવાઈ રહી છે પ્રભુ, અમારા ઘરોમાં પાપ થઈ રહ્યા છે, અમારા ઘરોમાં વ્યભિચાર ચાલી રહ્યા છે, અમારા ઘરોમાં લડાઈ ઝઘડા છે, અમારા ઘરોમાં કુસમ છે, અમારા ઘરોમાં નાણાંની લાલચ છે, અમારા ઘરોમાં જમીનની લાલચ છે, અમારા ઘરોમાં મકાનની લાલચ છે પ્રભુ. અમે બીજાને પ્રભુ પિતા પ્રભુ નીચા પ્રભુ આંકનારા છે પ્રભુ. અમે પ્રભુ ઘમંડી થઈ ગયા છે પ્રભુ. અમે પ્રભુ ગર્વ કરીએ છીએ પ્રભુ. તમે જે આપ્યું છે પ્રભુ એને લઈને પ્રભુ અમે બીજાઓને પ્રભુ નીચા ગણીએ છીએ પ્રભુ. તમારા આશીર્વાદોના લીધે પ્રભુ અમે બીજાઓને તુચ્છ ગણીએ છીએ. ત્યારે પ્રભુ અમને એવી બાબતોથી પણ પ્રભુ તમે અમને બચાવજો, સંભાળજો અને પ્રભુ અમારા પાપોની અમને ક્ષમા કરજો. અમને પ્રભુ નમ્ર બનાવો પ્રભુ પિતા. અમારી ભૂલો પ્રભુ આજે તમે અમને બતાવજો, એટલા માટે કે પ્રભુ અમારી ભૂલ સાથે અમે આજના દિવસની શરૂઆત ના કરીએ, પણ પ્રભુ માફી સાથે, નમ્રતા સાથે પ્રભુ અમે આજના દિવસની શરૂઆત કરીએ. અને પરમેશ્વર પિતા આજે અમે આખો દિવસ પ્રભુ તમારા તરફથી પ્રભુ, તમારાથી પ્રભુ અમે રોજ અને રોજ પ્રભુ આશીર્વાદિત થાય એમ પ્રભુ અત્યારે પ્રભુ હમણાં અત્યારે આપણે મિનિટે અમે દરેક કલાકે દરેક મિનિટે અમે આશીર્વાદિત થઈએ અને પરમેશ્વર પિતા અમારા જીવનોમાં ફરીને એકવાર પ્રભુ એ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે. તમામ દુઃખોની હાર થાય, દરેક ચિંતાઓની હાર થાય, દરેક બીમારીઓની હાર થાય પ્રભુ. અમને બધાને એવા શરીરો મળે કે જેમાં હવે રોગ ન હોય પ્રભુ. અમારા ઘરોમાં પ્રભુ તમારી શાંતિ હોય, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો બધું દૂર થઈ ગયું હોય પ્રભુ. અને જાત જાતની બીમારીઓ
દૂર થઈ ગઈ હોય પ્રભુ, અમારા નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થયા હોય, લગ્નનો આશીર્વાદ મળેલો હોય પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ મળેલો હોય પ્રભુ, આવકનો, નાણાંનો પ્રભુ, અને પ્રભુ લોનનો પ્રભુ આશીર્વાદ મળેલો હોય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સેવિકા માટે પણ અમે વિનંતી કરી તેના ખેતરમાંથી પ્રભુ એ જે કડવા નામ ઉમેરવામાં આવે છે એને દૂર કરો. એવા ઘણા લોકો જ જેમની સાથે છેતરામણી થઈ છે પ્રભુ, તમે એમને મદદ કરો, બચાવો અને તેમાંથી તેમને બહાર કરો. બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, એવું થવા દો. એ પ્લોટને માટેનું પ્રભુ જે કંઈ પ્રોપર્ટી કાર્ડ કે નંબરની જરૂર છે એ અગત્યતા પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. વિદેશ પ્રભુ તમે દૂર જાય, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો. દરેક સેવક સેવિકાઓના ઘરોનું અને તેમની મિનિસ્ટ્રીનું તમે ભરણપોષણ કરજો. અમારી સેવા માટે પણ અમે વિનંતી કરી છે પ્રભુ. જે છેલ્લી બાબત તમારી આગળ માંગી છે પ્રભુ, એ છેલ્લી બાબત પણ પ્રભુ તમે પ્રભુ પૂરી પાડજો પ્રભુ. અમારા સતાવનારા પ્રભુ તેમના મન બદલજો પ્રભુ, એ તમારા લોક છે પ્રભુ. ત્યારે પરમેશ્વર એમને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તેમના હૃદયો અને મનોને બદલો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા, બુધવાર શુક્રવારે સંગતોને આશીર્વાદિત કરો. જે અમે ગુમાવ્યું છે તમે બમણા આશીર્વાદ સાથે અમને પાછું આપજો પરમેશ્વર પિતા. અને પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. સાંજના સમય સુધી પ્રભુ તમે અમારી સાથે રહેજો. દિવસના બધા કામોને આશીર્વાદિત કરજો. સર્વ જરૂરિયાત પૂરી પાડજો. તમારી પવિત્ર હાજરી તેમને ભરી દેજો. અને સાંજે તમારું ભજન કરી લેવો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.